વડોદરામાં મિત્રએ જ મિત્રનું કાસળ કાઢી લેતા ચકચાર મચી ગયો। રૂપિયાની લેતી દેતી મામલે કઈ દિશામાં ખેલાયો ખૂની ખેલ, જોઈએ। પૈસાની લેતી દેતીમાં ખેલાયો ખૂની ખેલ। ડભોઈના પૂડા ગામની ઘટના। મિત્રએ જ કરી મિત્રની હત્યા। ગણતરીના કલાકોમાં બે આરોપી સકંજામાં। વડોદરા જિલ્લાના ડભોઈના પૂડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર એક યુવકનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી। આ બનાવમાં ડભોઈ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં પૈસાની લેતી દેતી બાબતે મિત્રોએ જ હત્યા કરી હોવાનું સામે આવતા તાત્કાલિક પોલીસે હત્યા કરનાર મિત્રોની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે। આરોપીઓની રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ। પૂછપરછમાં થયા મોટા ખુલાસા। આ બનાવમાં હત્યા કરનાર કોણ છે તે દિશામાં તપાસ કરતા પોલીસે મૃતક યુવકની પત્ની અને ગ્રામજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આ યુવક તેઓના મિત્ર સાથે રાત્રે ગયો હતો અને તેને પત્નીને કોલ ન કરવા કહ્યું હતું। આ મામલે વડોદરા ગ્રામ્ય એલસીબી અને પોલીસની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સ આધારે તેના મિત્રોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગણતરીના જ કલાકોમાં હત્યા કરનાર ઈસમોને ઝડપી પાડ્યા હતા। મિત્રને કરજણ રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લઈ પૂછપરછ કરતા હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું। આ અંગે ડીવાયએસપી આકાશ પટેલે જણાવ્યું હતું કે ડભોઈ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં હસમુખભાઈ ચૌહાણની હત્યા કરવામાં આવી હતી। મૃતક યુવક પત્નીને તારીખ 20ની સાંજે 7 થી 8 વાગ્યાના સમયમાં કહીને નીકળી ગયો હતો કે હું આવું છું, મને કોલ ન કરતા। ઘણો સમય વીતી ગયા પછી પણ પરત ન ફરતા તેઓનો ફોન બંધ આવતો હતો અને શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ તે ન મળતા આખરે સવારે તેઓના ખેતર પાસેથી લાશ મળી આવી હતી। આ બાબતે તપાસ કરતા તેઓના મિત્ર મિતેશ વસાવા સાથે સંપર્કમાં હતા અને સાથે નોકરી કરતા હતા। બંને વચ્ચે પૈસાની લેવડ દેવડ બાબતે મિત્રએ જ અન્ય મિત્રની મદદ લઈ હત્યા કરી નાખી હતી। ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલો છે, જેમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ નાઓનું મર્ડર થયેલાની વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાઓની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે। એ દરમિયાન વિગત જોતા તારીખ 20/2/25ના રોજ સાંજના 7 થી 8 વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા કે હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું, મને ફોન ના કરતા। તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી। આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે। તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવા નાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીશ વસાવા નાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાઈ આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। ઉલ્લેખનીય છે કે હસમુખભાઈના મૃત્યુ બાદ તેઓના પત્ની સુરેખાબેન અને 2 દીકરીઓ નિરાધાર બન્યા છે। જોકે પોલીસે આરોપીઓની ધરપકડ કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પિન્ટુ પટેલ, ગુજરાત ફર્સ્ટ, ડભોઈ, વડોદરા।